બ્રેઇન ફોગ. શું તમે વારે વારે શબ્દો ભૂલી જાઓ છો? એક વાક્ય વારે વારે તમને વાંચવું પડે છે અને તમારા મનમાં આમ ગુંભસ થઈ ગયું લાગે છે? ઘણા પેશન્ટો મને કહે કે સાહેબ મારું મગજ ચાલતું નથી, બેડ મારી ગયું છે. યાદ રાખો, બ્રેઇન ફોગ છે ને એ કોઈ ડાયગ્નોસિસ નથી, પણ એ એક સિગ્નલ છે. ડિપ્રેશનમાં તમને હતાશા, બેચેની, ઉદાસી, દુઃખ, ખાલીપણો જોવા મળે. જ્યારે બ્રેઇન ફોગમાં છે ને તમને ક્લેરિટી ના આવે, ફોકસ ન થાય, તમારી નિર્ણય શક્તિ ઓછી થઈ જાય અને તમારી યાદશક્તિ ઓછી થતી એવું લાગે. તો બ્રેઇન ફોગ થવાના કારણો શું? તો કે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ, અપૂરતી ઊંઘ, ક્રોનિક સ્ટ્રેસ, લાંબા સમયથી તમે કોઈ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા હો, ઓવર થિંકિંગ, મલ્ટીટાસ્કિંગ, એક કરતાં વધારે કામ કરવા, અને ઇમોશનલ એક્ઝોશન. તમારું મગજ છે ને એ મશીન નથી, એને પણ તમારે રેસ્ટ આપવો જોઈએ. બ્રેઇન ફોગમાં તમારે જરૂર છે સ્ટોપ, સ્લો ડાઉન એન્ડ રિચાર્જની. એના માટે તમારે દરરોજ 7 થી 8 કલાક મિનિમમ ઊંઘ લેવી જોઈએ, મેડિટેશન, એક્સરસાઇઝ, ધ્યાન, પ્રાણાયામ કરવું જોઈએ અને તમારો સ્ક્રીન ટાઈમ મિનિમાઇઝ કરવો જોઈએ.